નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી ખાતે ભારત સરકાર દ્વારા ગુજકોમા સ્ટોલના માધ્યમથી આજથી ટેકાના ભાવથી તુવેર ખરીદી માટેનો કેન્દ્રનો પ્રારંભ થયો। તુવેર પકાવતા ખેડૂતોને હાલ બજારમાં તેમની તુવેરના ક્વિન્ટલે 6500 જેટલો ભાવ મળી રહ્યો હોય ત્યારે ભારત સરકાર દ્વારા માધ્યમથી ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ કેન્દ્રો શરૂ કરવામાં આવે છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તુવેર પકાવતા ખેડૂતોને સારો ભાવ મળી રહે તે માટે બોડેલી એપીએમસી ખાતે આજથી ક્વિન્ટલે ₹7550ના ટેકાના ભાવથી તુવેર ખરીદી માટેના કેન્દ્રો સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, બોડેલી એપીએમસી પ્રમુખ વાલજીભાઈ બારિયા, ઉપપ્રમુખ યશપાલસિંહ ઠાકુર સહિત બજાર સમિતિના ડિરેક્ટરો અને પાવી જેતપુરના ઉમેશભાઈ શાહની ખાસ ઉપસ્થિતિમાં વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે પ્રથમ દિવસે ખેડૂત મિત્રોની તુવેરની ખરીદી ટેકાના ભાવથી કરવામાં આવી હતી। તુવેર ખરીદી કેન્દ્રની શરૂઆત કરાવતા ધારાસભ્ય અભયસિંહ તડવીએ ભારત સરકાર દ્વારા ગુજકોમા સ્ટોલ ગાંધીનગરના માધ્યમથી ક્વિન્ટલના ₹7550ના ટેકાના ભાવથી ખેડૂતોની તુવેરની ખરીદી શરૂ કરવામાં આવતા વિસ્તારના તુવેર પકાવતા ખેડૂતોને બજાર કરતાં ઊંચો ભાવ મળતા ચોક્કસ ફાયદો થશે અને તે માટે ગુજરાત સરકાર અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે એપીએમસી ચેરમેન વાલજીભાઈ બારિયાએ સરકારના આ કાર્યને આવકારતા ખેડૂતોને ચોક્કસ ફાયદો થવાનો છે ત્યારે વિસ્તારમાં તુવેર પકવતા ખેડૂતો બોડેલી એપીએમસીમાં તુવેર વેચવા માટે લાવે તેવી લાગણી વ્યક્ત કરી ખેડૂતોએ ઉત્પાદન કરેલ બધી જ તુવેર અહીં આ કેન્દ્ર પર ખરીદવામાં આવે તે માટે ધારાસભ્ય સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી। બોડેલી એપીએમસી ખાતે તુવેર ખરીદી કેન્દ્રનો પ્રારંભ થતાં ગુજકોમા સ્ટોલના ડિરેક્ટર શ્રીમતી નયનાબેન શાહે પણ શુભેચ્છા પાઠવી હતી। અભયસિંહભાઈ તડવી ધારાસભ્ય સંખેડા, વાલજીભાઈ બારિયા ચેરમેન એપીએમસી બોડેલીએ મીડિયા સંબોધન કર્યું। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજ રોજ બોડેલી મુકામે એપીએમસીમાં ગુજરાત સરકારે તુવેરનું ખરીદી માટેનું જે કેન્દ્ર મંજૂર કર્યું છે એનું આજરોજ ધારાસભ્ય શ્રી સંખેડા, ધારાસભ્ય શ્રી જેતપુર અને જિલ્લા પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સરકારના નક્કી કરેલા ભાવે દરેક ખેડૂતોએ અને જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણે તુવેર આ સ્થળે લાવવા માટે ખેડૂતોને વિનંતી કરું છું। કોઈ પણ ખેડૂતને કંઈ પણ તકલીફ હોય તો એપીએમસીમાં આવી અને ફરિયાદ કરશો તો ચોક્કસ એનું સોલ્યુશન કરવામાં આવશે અને સરકારે જે નક્કી કરેલો છે દર એ ભાવે દરેક ખેડૂતોએ તુવેર લઈને આવવાની છે। જો કોઈની પણ નોંધાયેલી ન હોય તો પણ ધારાસભ્યશ્રી મારફતે સરકારમાં રજૂઆત કરીશું અને ખેડૂતને પૂરો ભાવ મળે એવા પ્રયત્ન કરીશું। પણ ઉમેશભાઈને એક જ વિનંતી છે કે ભાઈ ખેડૂતોને તોલમાપમાં પણ લૂંટ ના કરે અને ભાવ હરખો હાલે એવી હું ઉમેશભાઈને વિનંતી કરું છું।